હતા અને ચારે બાજુ વીજળીનો ચમકાર થતો હતો અને એમાં પરમાનંદદાસજીએ આ બધાને આવતા જોયા. જેવા આવતા જોયા તો એમને બધાના હૃદયમાં બિરાજતા ઠાકોરજીના દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી રાસલીલા કરતા હતા એ દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી માખણ ચોરી લીલા કરતા હતા એ દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી ગોપીઓને બેડલા ચડાવતા હતા એ દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી નૃત્ય કરતા હતા અને ગોપી નચાવતી હતી. છછિયા ભરે છાછ કે લીએ નચાવે રસકાનજી એ દર્શન થયા. અને બારીમાંથી કૂદકો મારી અને કીર્તન મોઢામાંથી નીકળ્યું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદ. માલા તિલક મનોહર બાની, માલા એટલે કંઠી, તિલક મનોહર બાની. બધા કીર્તન કરતા કરતા આવે છે તો કેવું મનોહર ઠાકોરજીની લીલાનું વર્ણન કરે છે, સામનેજીના શ્રૃંગારનું વર્ણન કરે છે, ઠાકોરજી અને સામનેજીના યુગલ સરકારનું વર્ણન કરે છે, સખીઓ સાથે પ્રભુ કેવી લીલા કરે છે એનું વર્ણન કરે છે, સખાઓ સાથે કેવા છાક આરોગે છે એની લીલા કરે છે. માલા તિલક મનોહર બાની ત્રિભુવન કે ઉજિયારે. ઠાકોરજીને એકવાર નારદજીએ પૂછ્યું, પ્રભુ મારે એક વાત કરવી છે આપને. આપ તમારા વૈષ્ણવની પાછળ પાછળ કેમ હાલો છો? આગળ હાલતા હો તો તમે તો ભગવાન છો, તમે ઈશ્વર છો, તમે બ્રહ્મ છો, તમે પરબ્રહ્મ છો, તમે કૃષ્ણ છો. ઠાકોરજી કે નારદ ઈ તને ન ખબર પડે, એ મારા ભક્તોને જ ખબર પડે, કારણ કે નારદજી મર્યાદા ભક્ત હતા. નારદજીએ ચરણ પકડી લીધા, ના કેવું જ પડશે. ઠાકોરજી જ્યારે ચરણ પકડી લઈને ત્યારે હારી જાય. એટલે જ આપણા ઘરે આપણે ઠાકોરજીના રોજ ચરણ સ્પર્શ કરીએ એટલે ઠાકોરજી હારેલા જ છે. આપણે કહીએ એમ ઠાકોરજી કરે છે, આપણા વશમાં જ ઠાકોરજી, આપણે ઠાકોરજીના વશમાં નથી. હવે કાલે અમારે શ્રીનાથજી જવું છે, બરાબર? તો મેં બહુને કીધું કે સાંજે થોડું ફીકું કરી રાખજે, સવારે વહેલા જુઓ. એડજસ્ટ ઠાકોરજી થયા કે અમે થયા છે ને, બધાને એ છે. લગ્નમાં જાવું જ જાનમાં, ચલો 6:30 બધા ભોગ ભેગા ધરાવી દો. ઠાકોરજી આપણા વશમાં કે આપણે ઠાકોરજીના? વલ્લભે કાનમાં કહ્યું છે, મારો વૈષ્ણવ જેમ રાખે ને તેમ રહેજો, એની ફરિયાદ ક્યારેય કરશો. તો નારદજીએ કીધું કે મને પ્રભુ કોને? ત્યારે ઠાકોરજીએ કીધું, સાંભળ નારદ, મારા એક એક રોમમાં 14 બ્રહ્માંડ બિરાજે છે. તો જો હું મારા વૈષ્ણવની પાછળ ચાલું તો એમના ચરણમાંથી જે રજ ઉડતી હોય એ રજ મારા ઉપર પડે તો મારા બધા બ્રહ્માંડ પવિત્ર થઈ જાય. આ પુષ્ટિમાં છે. તો માલા તિલક મનોહર બાની ત્રિભુવન કે ઉજિયારે. ત્રિભુવનને જે ઉજાગર કરે, ઉજ્જવળ કરે એવા મારા વૈષ્ણવ. કોણે ગાયું? પરમાનંદદાસે. બીજું ગાયું, બીજી કડી, હૃદય કમળ કે મધ્ય બીજા બિરાજ ને કહું તરત ન તારે. આ વૈષ્ણવ, આ વલ્લભીઓ એવા છે, મારા હૃદય કમળની અંદર બિરાજે છે. એક ક્ષણ પણ હું એમને મારાથી દૂર કરતો નથી. ને કહું તરત ન તારે. આ કીર્તનનો ભાવ સવાર સુધી ચાલે. ઘણા બધા ભાવ છે આની અંદર, પણ આપણે શિયાળાનો દિવસ છે એટલે હવે થોડી વારમાં સત્સંગને વિરામ આપશું, પણ થોડું અનુસંધાન. બા સવાર સુધી રોકાઈ જાવ અહીંયા? હા, આ સત્સંગને વિરામ આપીએ, પછી કરીએ. ના, મારે
બાને તો જ્યારે હું સાંજે મળવા આવું તો તમારું જ ચાલતું હોય. મેં કીધું તમે નીલાબેન બેઠા છો બે તો ક્યાં અમે બે હારે જ હોય છે. તરત રાજી થઈ ગયા, મોઢા પર એવો ભાવ આવી ગયો, હા એ કે સવાર સુધી. તો પછી કે છે હૃદય કમળ કે મધ્ય બિરાજત ને કહું તરત નત. હું બહાર કાઢવા માગું ને તો મારા વૈષ્ણવ અંદર જ રહે. આજે આપણે બધા અહીંયા બેઠા છીએ મારા વાલા, ઘરે જાશું ને થોડીક વાતો તો આપણે આજની જ કરશું કે નહીં? સાચું કહેજો. કોઈએ કીધું આપણને કે આપણે આજ વાતો કરવાની? એની મેળા એ થઈ જશે. હૃદયમાં જડાઈ ગયું છે. એકવાર ગોકુળનાથજીને ત્યાં એક પટેલ પટલાણી રહેતા હતા. હવે બિચારા સાવ નિષ્કંચા, એટલે દંડવત કરવા આવ્યા ને તો ગોકુળનાથજીએ કીધું હમણાં અહીંયા જ રહો. બે રાજી થઈ ગયા, લે સામેથી ને આપણને અહીં રહેવાનું કીધું. એ કે હા અમને કાંઈક ટેલ આપવી પડે, એમને ન રહેવાય હોય. એ કે એટલે બીજો ખવાસ હતો ને, એ કે હા અમે આપશું ટેલ. તો ગોકુળનાથજીના વસ્ત્રની સેવા કરે, બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, જલ ભરે. પછી થોડાક દિવસ થયા ને એટલે પટલાણી ચતુર હતા અને પટેલ બિચારા મારા જેવા હતા, ભાભળ ભૂતળા. એટલે પટલાણીએ કહ્યું, પટેલ આપણે મફતમાં 2 જણા 2 ટાઈમ પાતર ગુરુ ઘરે લઈ છો. આપણી પાસે કાંઈ દ્રવ્ય તો છે નહીં, આપણે ચરણ ભેટમાં એક નવો પૈસોય નથી મૂકતા. હવે આપણે ગોકુળનાથજીને પૂછવું પડે કે આપણે રહીએ છીએ એને ગમે છે કે હવે આપણે જવાનું છે? એ કે ના, ગોકુળનાથજીને મૂકીને ન જવાય. આહા, એમનો સ્વરૂપ ને એમનો તેજ ને એમનો તિલક ને એમના વાળ ને એમના કેશ ને એમની ભ્રુકુટી ને એમનું મુખારવિંદ ને એમના વસ્ત્ર ને એમના આભૂષણ ને એમનું હાસ્ય ને. તો કે જાણી લેવું પડે કે આપણે ગમીએ છીએ કે નહીં. તો સાંજે સત્સંગ ચાલતો હતો ને, બધા ઊભા થયા ને તો ઓલા બેઠા રહ્યા. પેલા છે ને સ્ત્રીઓ લાજ રાખતી હતી, એટલે પટલાની આટલી લાજ કાઢેલી હતી. એટલે પછી ગોકુળનાથજીએ પૂછ્યું, તમારે બેયને કાંઈ પૂછવું છે? એટલે પટેલ તો બિચારા પટલાણીએ લાજમાંથી કીધું, ભગવાન એ ઠાકોરજી, અમારા મનમાં એક બહુ અંદર મૂંઝવણ થાય છે. એ કે શું મૂંઝવણ થાય છે? એ કે અમે 15-20 દિવસથી છીએ, 2 ટાઈમ ગુરુ ઘરનું, અને અમે કાંઈ એવી ટેલ તો કરતા નથી. આ દેહમાં જે વહે છે એ આપણા ઘરનું જ છે મારા વાલા. તો હવે અમે રહી કે જાય? ગોકુળનાથજીએ જવાબ આપ્યો, બધાય સાંભળજો. એ કે સાંભળો, આ સામે હાથી દેખાય ચિતરેલો, ડ્રો કરેલો? એ કે હા. એ કે એના ઉપર માવત દેખાય છે? એ કે હા. એ કે આ માવતને હેઠો ઉતારો. એ કે ચિત્રમાં જ કેવી રીતે હેઠો ઉતરે મારવાલા? સમજાય છે બધાને કે નથી સમજાતું? સમજાણું ને બા? ગતરમ નથી થતું ને? એ કે ઉતારો. ના, એવું ના ચાલે, ઉતારો. એ કે એમ ન ઉતરે, આ તો ચિત્ર છે. તો કે તમે બે મારા હૃદયમાં એવા જડાઈ ગયા છો ને કે માવત જેમ હાથીના અંબાડીથી ન ઉતરે ને એમ તમે ક્યારેય નહીં ઉતરો, તમે અહીંયા જ રહ્યો. ખ્યાલ આવ્યો મારવાલા? હૃદય કમળ કે મધ્ય બિરાજત ને કહું તરત ન તારે આયે મેરે નંદ નંદન કે પ્યાર. પછી કે છે, કો જાનું કહા પુણ્ય ઉદય ભયો મેરે ઘર જ પધારે. આજે આમનો જન્મદિવસ, બરાબર? હવે આપણે બધા આવ્યા, એમાં કોક બોલે ને કોક સાંભળે. જો હું એકલી અહીંયા ગાંડાને જેમ બોલું તોય નું સારું લાગે. તમે બધા બેઠા બેઠા આમને સામું જોઈ રાખો તોય ને. ઠાકોરજી કે એક જણ બોલે, બીજા સાંભળે. તો કેવા પુણ્ય કર્યા હશે કે આટલા વૈષ્ણવ આવ્યા, આટલા વૈષ્ણવના હૃદયમાં બિરાજતા ઠાકોરજી આવ્યા. આટલા વૈષ્ણવ જે સત્સંગ કરે એ લીલા સહિત પધાર્યા.
અને આટલા વૈષ્ણવ આજે આપણે ચા પીએ કે પાણી પીએ જે પણ હોય એ આપણા ઘરનો કણકો લીધો તો આપણા દોષ નિવૃત્ત થતા વાર લાગે નહીં. પછી છેલ્લે કહે છે આ કીર્તન મને એટલું ગમે ને, મને છે ને 5-6 કલાક ન કહું નાના ઉપર ત્યાં સુધી મજા ન આવે. બા રોકાઈ જ જાઉં છું આજ તો. બાના ભાવ છે એ તમે કહો છો. આયે મેરે નંદ. છેલ્લે કહે છે પરમાનંદ કહે ન્યોચ્છાવર વારી વારી જાઓ બલિહારી. આ બધા ઉપર હું વારી વારી જાઉં, બલિહારી જાઉં, મારું સર્વસ્વ સમર્પણ કરી દઉં. આજે તમે બધા મારે ત્યાં આવ્યા. ત્યારે એ છોકરો હતો ગ્વાલ, ખૂબ રાજી થઈ ગયો. પછી નીકળતા હતા ત્યારે એની પાસે એક ત્યારે 8 આનાની બોલ પેન આવતી, તમને ખબર હોય તો બધાને. અત્યારે તો 8 આનાની કોઈ કિંમત જ નથી, બજારમાં હાલતાય નથી. તમે વ્રજમાં કોઈને રૂપિયો દો તો ફેંકી દે, એ કે આ ન હાલે. 10 રૂપિયા માંગે. હા 10. છોકરા બધા હોય ને તો 10 રૂપિયા. હા સિક્કા નહીં. સિક્કા આમ ફેંકી દે. સિક્કો નથી લેતા, 10 રૂપિયા આપો. તો ઓલાએ જે પેન હતી ને 8 આનાની ત્યારે આવતી હતી. મારે એનો ભાવ કેવો છે. હું ઊભી થતી હતી એટલે મેં કીધું હવે આ ભેળીને એ દીધું, હવે મિશ્રી દે તારા હાથે. મિશ્રી લઈને પછી મને કહે છે ઈલાંટી એક વાત કહું. ત્યારે મારે બાધા નહોતી. હું લીલી પરિક્રમામાં 2008માં ગઈ ને ત્યારે જે મને બાધા લેવડાવી. કોઈનું કશું લેવાનું નહીં, આપણી થાળી 4 તાવ હોય તો એ આપણે જ ઉપાડવાની, અને બને ત્યાં સુધી ખોટું બોલવું નહીં. ન છૂટકે આજે ઓલો બ્રાહ્મણ બેઠો હતો અને શિકારી ઓલા ગાયને મારવા આવ્યો. એટલે શિકારી પૂછ્યું એ ગાય ક્યાં ગઈ? તો ઓલો બ્રાહ્મણ ગાય આ બાજુ ગઈ હતી અને કીધું શું આ બાજુ ગઈ. હવે શાસ્ત્રની રીતે તો એ ખોટું બોલ્યો ને, પણ શાસ્ત્ર કહે છે ગાયને બચાવવા માટે ખોટું બોલવું પડે તો બોલવાનું. તો મને કહે છે ઈલાંટી આ પેન લઈ આવ્યો છું. મેં શું કરવા? તમે જોબ કરો છો ને તો સાઇન કરો ને, અંદર રિફિલ છે ને એ બદલાવાની હોય, તો 3 રિફિલ લઈ આવ્યો છું. તો જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી તમે ગ્વાલને યાદ કરશો ને. મારા રૂમાળા ખડા થઈ ગયા. એ પેન મેં હાંચવી છું મારવાલા. પ્રભુ એના પર એવી કૃપા કરી, ભયડો દુબઈ ગયો અને એની માને એટલું સરસ રાખે. મારો કહેવાનો આશય, જેને આશરો દ્રઢ છે ને, જેને પ્રભુ પર વિશ્વાસ છે ને, જેને શ્વાસે શ્વાસે શ્યામ છે ને, એની ચિંતા શ્યામ કરે છે. આપણે ચિંતા કરીએ તો ચિત્તામાં જઈએ, આપણી ચિંતા એ કરે તો આપણને ચિંતન મળે. ઘણી વાતો કરવી જ. સમય, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બડી. આપણે બધા સમયથી બંધાયેલા છીએ. આ રસ એવો છે ને, આમાં તમને કોઈનું મન થાય છે? મને નથી થતું. પણ નદી હોય ને એ 2 કાંઠે વહેતી હોય તો સરસ લાગે. એનામાં વમળ આવે, એમાં કમળ ખીલે, એ પાણી પીવાના કામમાં આવે, એ સામગ્રીના કામમાં આવે. પણ જો એમાં પૂર આવે તો વિનાશ સર્જે. હું ને તમે બધાય સંસારમાં રહીએ છીએ, સમયથી બંધાયેલા છીએ. સંસારમાં રહીને શ્યામને ભજાય. તો બસ અહીંયા સત્સંગને વિરામ આપીએ. અને બાના વડલામાં આ 2 ભાભી આવા હસતા રમતા રહીએ. અને દક્ષા ભાભીને 60 વર્ષ થયા, 61મું બેઠું. 10 વર્ષ થાય ને ત્યાં સુધી આપણે જાણતા ન હોઈએ દુનિયા શું છે. 10 વર્ષ પછી ધીમે ધીમે સમય, એટલે પછી કે બસ હવે તને ખબર પડવા માંડી, હવે ક્યાં બસ કરવાનું ને ક્યાં અટકી જવાનું ને ક્યાં બોલવાનું, હવે તને ખબર પડે. પછી કે 20 એટલે યુવાની,
યુવાન થાય ને એટલે 20 પીતા શીખી જવું પડે. સમજ્યા ને બધાય? હવે વિવરણ નથી કરું. પછી 30, 30, હું તો તરીશ પણ તમને બધાને તારીશ. 40, હું એકલી નહીં ચાલું સારા કાર્યમાં, સત્સંગમાં, સેવામાં, વડીલોની સેવામાં. આ લોકો બે નસીબદાર છે, એમના ઘરે પૂર્વાય નસીબદાર, આમની બધી વહુય નસીબદાર, દીકરાય નસીબદાર કે આજે માના ચરણોમાં 68 તીરથ છે. તમે તીરથ કરવા ન જાઓ ને મારા વાલા, પણ રોજ તમે તો તીરથના દર્શન કરો છો એટલું નહીં, તીરથને જમાડવાના, તીરથની હારે વાતો કરવાની. અને અમે નસીબદાર કે અમારું સાંભળે એટલે અમે તીરથને વારંવાર જય શ્રી કૃષ્ણ કહીએ. તો 40, 50, દુનિયાનું ઝેર હું પચાવીશ અને હું ઝેર પચાવીને મીઠું બોલીશ. ઘણું એવું થાય, 50 વર્ષે છોકરાઓ મોટા થાય, કેરિયર બનાવવાની હોય, એના લગ્ન કરવાના હોય, તો બધું પચાવીશ. અને 60, હવે વાનપ્રસ્થાશ્રમ આવ્યો તો હવે ધીમે 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 બધું છોડી સંસારમાં રહીને શ્યામને ભજીશ. સંસાર છોડીને નહીં ભજવું. તો એવા 60 વર્ષ ભાભીને થયા. નસીબદાર કે બાની હાજરીમાં થયા. એમણે આશીર્વાદ લેવા ક્યાંય જવાની જરૂર જ નહીં, એને ઘરે આશીર્વાદ મળી ગયા. બધાના નસીબ આવા નહીં હોતા. અને અમે નસીબદાર કે અમને આવા ભગવદીયના દર્શન થયા. આ પૂર્વ એવી હસે છે ને મંદે મંદે મુસ્કાય છે કે અમે કેવા નસીબદાર, એ અને આ ભાભીની બધી વહુઓ, કે આ બધા નસીબદાર. પણ એ લોકોને તો તીર્થની સાથે સાથે રોજ યમુના પાને થાય, ગંગા સ્નાને થાય અને નર્મદાના દર્શને થાય. ગંગા જેવા પવિત્ર, યમુનાજીના જારીજી ભરાય એટલે યમુનાજીનું પાન, અને નર્મદાના દર્શન એટલે સ્વચ્છ વ્યક્તિત્વ. તો બસ વલ્લભના ચરણમાં એ જ વિનંતી કે વારંવાર આવા પ્રસંગો આ ઘરમાં આવે. બાનો જન્મદિવસ હતો ત્યારે ભાભીએ જે નૃત્ય કર્યું હતું ત્યારે મને આટલી ઉંમરે જે હરખ જોયો કે મારા બાનો જન્મદિવસ. બસ આ ગોકુળ કાયમ આવું બની રહે અને આ ગોકુળમાં એ બધા આનંદ કરે ને આપણને ભેગા લેતા જાય, એકલા ન કરે. મને આનંદ એ વાતનો. ત્યાં આપણે અઠવાડિયું સત્ર કરશું, ત્યાં આવીને રહેવાનું તમારે. જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. મનોરથ તો કરીએ બસ ભક્ત ઈચ્છા પૂરક એ કરશે. પણ આ બધાય તમે આવજો મારવાલા. પારકે બાજરે માવજીભાઈ કંધાળા, આ બાર ને આ બે ભાભી કે ના કે મેં કહી દીધું, હાલે ને. બધા માટે છે એ તો. અમે તો કેટલા મહિના રહેશું, તો બધાય જઈને વ્રજમાં જઈને રહેવું હોય ત્યાં રહે. બસ તો બસ પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી કે કાયમ આ ઘરમાં આવા પ્રસંગો આવે, આવા બધા હસતા રમતા રહીએ. ઓલો નંદ ઉત્સવ હોય ને ત્યારે આવે છે, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિએ ઘોડા દિએ ઓર દિએ પાલકી, હાથી દિએ ઘોડા દિએ ઓર દિએ પાલકી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બરસાને સે ટીકો આયો ભલે આયો ભલે આયો, બરસાને સે ટીકો આયો ભલે આયો ભલે આયો. યુવાનો કો લડ્ડુ પેડા બુઢન કો લાપસી, યુવાનો કો લડ્ડુ પેડા બુઢન કો લાપસી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી.
राधा जी को छैया आयो जय कन्हैया लाल की, राधा जी को छैया आयो जय कन्हैया लाल की, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की, दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया। राती पीरी ચોલી પહેરે, આમાં કોઈ એક કલર પહેર્યો છે? ઠાકોરજીને જે મોરના પીછા હોય ને એમાં જુદા જુદા કલર હોય ને તો મોરને કળા કરવાનો આનંદ આવે. તો બા અહીંયા બેઠા છે તો બધાના કલર, બધાના ભાવ, બધાનો પ્રેમ, બધાનો ઉમંગ, બધાનો ઉત્સવ, બધાનો સ્નેહ જોઈ અને આમ કળા કરે છે ત્યારે એવા રાજી થાય છે. બસ તમારા બધાની સાથે ખૂબ આનંદ આવ્યો. આવી રીતે જ્યારે મને મન થશે તો વગર બોલાવે આવીશ. બા મને મન થશે તો વગર બોલાવે આવીશ અને બાને મન થશે ત્યારે બોલાવશે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिलछू कुंड पे कृष्णदासी के द्वारा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટાબીન, સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે, साधन और नहीं कली में जासु होय निवेरो, सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાતે. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.